ધનાની ભૂમો પસ્વસ્ત ગોષ્ઠે ભાર્યા ગૃહ દ્વારે જના સ્મશાને દેહસ્થિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવયે કહ. ધનાની ભૂમો, તમે ઈશો તોય ભલે ને હું ઈશ તોય ભલે, આખી જિંદગી હાચું ખોટું લાહ લોહી કરી અને જે ધન ભેગું કરશું એ ક્યાં પડ્યું રહે? આ ભૂમિ ઉપર કા મૂકીને જવું જોઈએ અને કા કોકને હોપીને જવું જોઈએ. ધનાની ભૂમો પસ્વસ્ત ગોષ્ઠે ઢોર ટાકર પશુ પક્ષી એના પિંજરા સુધી કે એના ગમાણ સુધી જ રહે, એને એનાથી આગળ આવતા નથી. ભાર્યા ગૃહ દ્વાર, કોઈ હાથ ભાવ સુધી ભેગું રહેવાનો જેનો વાયદો કર્યો હોય એ ક્યાં સુધી આવે? તો કે ઉમરા સુધી. ઉમરો ઓળંગીને ઈ આવતા નથી. પણ જયારે યમનું તેડું આવે ને ત્યારે ગમે એટલો ભાઈ વાલો હોય, 20 વર્ષનો વિયોગ્ય હોય ને તોય કોઈ ભેગા બળી જાય એવું સાંભળ્યું? જના સ્મશાને દેહસ્થિતાયામ, તમારો હોય તોય ભલે મારો હોય તોય ભલે, આ દેહને આપણે ઠેઈ નથી લાગવા દેતા. પણ આ દેહ ક્યાં સુધી ભેગો આવશે? તો કે સ્મશાન સુધી. ત્યાંથી માયલો એકલો જ જવાનો છે. તો ભેગું શું આવે છે કે કર્માનુગો ગચ્છતિ જીવયે કહ. માણસે કરેલા કર્મ સિવાય બીજું કઈ ભેગું આવતું નથી. ભગવાનનું નામ ન લઈએ ને ત્યાં સુધી કોઈ આત્માને મુક્તિ મળતી નથી. ગરુડ પુરાણમાં તો સાહેબ ત્યાં સુધી કીધું, રૂવાટે રૂવાટે 1000 વીછી ડંખ મારે અને જેટલી વેદના થાય એટલી વેદના આ શરીરને થાય ત્યારે આ ખોળિયું જીવ ખાલી કરે છે, એમનેમ નથી કરતો. તો આ સંસારની અંદર સાચો હગો કોને કહેવામાં આવ્યો છે કે અંત સમયે કાનની અંદર આવી અને જે ભગવાનનું નામ લેવડાવે ને એ જ સાચો હગો છે. પછી ભલે એ પાડોશી હોય, કોઈ પણ જ્ઞાતિની અંદર જન્મ હોય.